નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત સબસિડી ફોર્મને લગતા જે વોટ્સએપમાં ખોટો વાયરલ મેસેજ થઈ રહ્યો છે તેના વિશે. તો આ વાયરલ મેસેજની હકીકત શું છે, ફોર્મ હકીકતમાં ક્યારે શરૂ થવાના છે, પોર્ટલ 2.0 શું છે, કઈ કઈ યોજના માટે ફોર્મ શરૂ થવાના છે, આ તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા યોજનાના અથવા તો ભરતીના વિડીયો મળી રહેશે. તો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત 2024-15માં થઈ હતી. આજે આ પોર્ટલને લગભગ 10 વર્ષે પૂર્ણ થવા આવ્યા છે. 10 વર્ષ બાદ પોર્ટલની નવી પદ્ધતિ સાથે રીલોન્ચ થઈ રહ્યું છે. એટલે કે જે આપણે અત્યાર સુધી આઈ ખેડૂતમાં અરજી કરતા હતા, યોજના માટે એપ્લાય કરતા હતા, તે રીલોન્ચ થવા જઈ રહ્યું છે. એટલે કે તેમાં ઘણા પ્રકારના ફેરફાર થઈને અપડેટ કરીને આપણી વચ્ચે જે છે રજૂ કરવા જઈ રહ્યા છે તે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો નવા આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની પદ્ધતિમાં કેવા કેવા પરિવર્તન આવી રહ્યા છે, નવા પોર્ટલની ડિઝાઇન કેવી રહેશે, કેવી રીતે પોતાનું અકાઉન્ટ બનાવવાનું છે, કેવી રીતે અરજી કરવી છે, તથા વાયરલ સમાચારની હકીકત શું છે, આ તમામ પ્રકારની માહિતી આપણે આગળ જોવાના છીએ. તો વિડીયો પૂરું જોજો. હવે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ વાયરલ મેસેજમાં, જેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે તમામ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આઈ ખેડૂત પોર્ટલ હેઠળ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ માટે નવીન કાર્ય પદ્ધતિ મુજબ આઈ ખેડૂત પોર્ટલ હેઠળ અરજી લેવા તારીખ 21/4/2025થી 41 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મેસેજ જે છે તદ્દન ખોટો છે. ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા આ પ્રકારનો કોઈ પણ જાહેરાત અથવા તો નોટિફિકેશન છે હાલમાં કંઈ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્યાર પછી મેસેજમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોને એપ્લાય કરવા માંગતા હોય અથવા તો સબસિડી લેવા માંગતા હોય તેને ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આ વાત સાચી છે, પરંતુ આને જે તારીખ આપી છે 21/4/2025થી 41 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો હાલ ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો સંદેશો જે છે બહાર પાડવામાં આવેલો નથી. તે તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવી. આ જે છે કોઈ દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા જે છે ખોટી અફવા ફેલાવવામાં આવી છે અને ખોટા ન્યૂઝ બહાર પાડવામાં આવ્યા છે. ત્યાર પછી વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલ જે નવું લોન્ચ થઈ રહ્યું છે તેમાં અરજી કરવાની પદ્ધતિ સામાન્ય રીતે સેમ જ છે, પણ તેની ડિઝાઇન બદલવામાં આવી છે. દરેક ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આ નવી સાઇટ મોબાઈલમાં સરળતાથી ખુલી શકશે. એટલે કે મોબાઈલમાંથી પણ તમે જો એપ્લાય કરવા માગતા હોય તેમાં પણ તમે લોકો સરળ રીતે એપ્લાય કરી શકશો. જે પહેલાં ઘણી પ્રકારની સમસ્યા આવતી કે ડેસ્કટોપ સાઇટ ઉપર કરીને આપણે સરખી રીતે એપ્લાય નથી કરતા, તો તમામ પ્રકારનો સુધારો આમાં કરવામાં આવશે. એક નંબર ઉપર એક જ એકાઉન્ટ બનશે. જો બીજા ઘરના સભ્યનો એકાઉન્ટ બનાવવું હોય તો બીજા નંબરની જરૂર પડશે. પોર્ટલનું આખું ડેશબોર્ડ મોબાઈલ નંબર ઉપર જ કાર્યરત રહેશે. એટલે કે જો તમે ઘરમાં 3 સભ્યો હોય, 7/12માં 3 નામ હોય અને 3 અલગ અલગ યોજનામાં લાભ લેવો હોય તો તમારે 3 મોબાઈલ નંબરની જરૂર પડશે. જેમાં 3 મોબાઈલ નંબર થકી તમારે રજિસ્ટ્રેશન કરી અને એકાઉન્ટ બનાવવાનું રહેશે. એક નંબર ઉપર એક જ વ્યક્તિનું એકાઉન્ટ બનશે અને તમે જે છે એપ્લાય કરી શકશો. ત્યાર પછી વાત કરીએ ડિઝાઇનમાં, તો સૌપ્રથમ તમારા સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે જે તમે નવી સાઇટ ખોલશો, એટલે કે ખેડૂત 2.0. ત્યાર પછી અહીંયા તમને જમણી સાઈડમાં ઉપર લોગિનનું બટન દેખાઈ રહ્યું છે. ત્યાં તમે સામાન્ય રીતે ક્લિક કરશો તો તમારા સામે રજિસ્ટ્રેશન ડિટેલ આવશે, જેમાં બેનિફિશિયર રજિસ્ટ્રેશન ડિટેલમાં તમારે ફાર્મર, નોન ફાર્મર, ઓર્ગેનાઇઝર પૈકી તમારે પસંદ કરવાનું રહેશે. તો મોટાભાગના યોજનાઓ જે સબસિડીમાં લાભ લેવા માગતા હોય તો તમામ પ્રકારના જે છે વ્યક્તિઓ ખેડૂત હોય છે અથવા તો ઓર્ગેનાઇઝર હોય છે. તો તમારે સામાન્ય રીતે ફાર્મર પસંદ કરી લેવાનું રહેશે. જેવું જ તમે ફાર્મર પસંદ કરીને આગળ 7 નેક્સ્ટ આપશો તો ત્યાં તમારી સામે અહીંયા જે છે તમારો સર્વે નંબર છે અથવા તો ડિટેલ જે છે એડ્રેસની ભરવાની રહેશે. તો અહીંયા જે છે તમારો તાલુકો છે, ડિસ્ટ્રિક્ટ છે, વિલેજ છે, મોબાઈલ નંબર છે તે વગેરે તમારે ફિલ કરી અને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જે છે પ્રેસ કરી દેવાનું રહેશે. અહીંયાથી તમારે જે છે આગળ વધી જવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટનું બટન આવશે તો તમારા સામે કંઈક આવું ઇન્ટરફેસ ઓપન થશે, જ્યાં તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે. મોબાઈલ નંબર તમારે અહીંયા એવો આપવાનો જે છે કાયમી શરૂ રહે, તમે જે વાપરતા હોય એ જ, કારણ કે ભવિષ્યમાં તમારે જ્યારે પણ એપ્લાય કરવાનું રહેશે તો આની તમારે જરૂર પડશે. ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો, અથવા તો અહીંયા સાઈડમાં તમને પાસવર્ડ ક્રિએટ કરવાનો પણ ઓપ્શન આપ્યો છે, ત્યાંથી પણ તમે જે છે પછી ભવિષ્યમાં લોગિન કરી શકો છો. તો પાસવર્ડ તમને યાદ રહે અથવા તો પાસવર્ડ નાખો ત્યારે તમારે સ્ક્રીનશોટ અથવા તો ફોટો પાડી લેવાનો છે, જેથી ભવિષ્યમાં ભૂલાઈ ન જાય. અને છતાં પણ જો ભૂલાઈ જાય છે અથવા તો સ્ક્રીનશોટ નથી લેતા તો ફોરગેટ કરીને પણ ભવિષ્યમાં તમે જે છે આગળ વધી શકો છો. કોઈ પણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. હવે તમારે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીંયા જે વિભાગ આપવામાં આવશે, એટલે કે ખેતીવાડી વિભાગ છે, મત્સ્ય ઉદ્યોગ વિભાગ છે,
બાગાયત વિભાગ છે, અલગ અલગ પ્રકારની યોજનાઓ હોય છે જેમાં તમારે એપ્લાય કરવાનું હોય તે અહીંયા પસંદ કરીને શોધોમાં ઓપ્શન આપશો તો તેની તમામ પ્રકારની જે યોજનાઓ શરૂ હશે સબસિડી તે તમને અહીંયા બતાવી દેશે. સામાન્ય રીતે અહીંયા ટ્રેક્ટર ટ્રેલરની છે તો અહીંયા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કરો છે, વધુ માહિતી મળી રહેશે અને અરજી કરવાની તારીખ ક્યાંથી ક્યાંની રહેશે તે પણ અહીંયા મળી જશે. તો તમારે બીજે કાંઈથી જાણવાની કોઈ પણ પ્રકારની જરૂર પડવાની નથી. તો માત્ર એક જ પોર્ટલ ઉપર તમને બધી જ વિગતો જાણવા મળશે. ત્યાર પછી જો તમે એપ્લાય કરી દીધો છે અને તમારે અરજીનું સ્ટેટસ જોવું છે તો એ પણ તમે આમાં સામાન્ય રીતે જોઈ શકશો કે તમારી અરજી ક્યાં પહોંચી છે, કયા લેવલ ઉપર છે. જો અરજી રિજેક્ટ થઈ છે તો રિજેક્ટ થવાનું કારણ શું છે, સુધારામાં આવી છે તો શું સુધારો કરીને મોકલવાનું છે, આ તમામ પ્રકારની માહિતી અહીંયા સ્ટેટસમાંથી પણ તમને મળી રહી છે. હવે અરજી કરવાના મુખ્ય બાબતોમાં આપણે વાત કરીએ તો ઉમેદવારની વિગત છે, બેંકની વિગત છે અને જમીનની વિગત ભરવાની રહેશે કાળજીપૂર્વક. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નવા માહિતીવાળા અથવા તો યોજના અથવા તો નોકરીને લગતા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.